આજરોજ લાજપોર જેલમાંથી સુરત ગ્રામ્ય પોલીસનો જાપ્તો કડોદરા જીઆઈડીસીના 302 ના આરોપીને લઈને સારવાર માટે ખભાના ભાગે ઈજાઓ ઓર્થો સારવાર માટે લઈને આવેલા હતા। સારવાર પૂર્ણ થયા બાદ તેઓ મેડિસિન લેવા માટે જતા ત્યારે ઇન્ચાર્જ જે જમાદાર છે તેમની સાથેથી હાથમાં ધક્કો મારી અને આરોપી ભાગી ગયેલ છે। જે 24 કલાકમાં બીજી ઘટના છે, મોટા ભાગે જેલમાંથી તેમજ અન્ય જગ્યાએથી મોટાભાગના આરોપી ગંભીર સારવાર માટે સિવિલ પર લેવા વારંવાર આવતા હોય છે। એટલે ઘણા બધા જાપ્તા સાથે વારંવાર આવતા હોય છે। એટલે આ બનાવ કાલે બી એક જાપ્તાનો બનાવ બને છે અને આજે બી બનાવ બને છે। કારણે બનાવ પોલીસ નજીક છે, ટૂંક સમયમાં આરોપી પકડી લેશે। આરોપીનું નામ શું છે, એને કયો ગુનો બતાવ્યો? આરોપીનું નામ છે ઉત્તમ ધનગર, જે મૂળ રહેવાસી મહારાષ્ટ્રનો છે અને અત્યારે હાલ પલસાણા વિસ્તારમાં રહેતો હતો। જે 302 ના કામે પોલીસે ધરપકડ કરેલી હતી। જે પ્રકારે 24 કલાકમાં બીજો આરોપી પણ ભાગી ગયો છે, તો જે પોલીસ સાથે હોય છે તો કેટલી બેદરકારી કરશે? પોલીસની બેદરકારી બાબતે તપાસ પણ ઉપલા સિનિયર અધિકારી લેવલે થતી હોય છે અને એની બાબતમાં બેદરકારી જણાય તે ઉપરના લેવલે રિપોર્ટ પણ કરવામાં આવતો હોય છે। પણ હાલ વધુ પડતા વધુ પડતા જે મોટાભાગના સિવિલમાં દર્દીઓના પેશન્ટના ધસારો હોય છે એ ટાઈમે આરોપી પીક ટાઈમમાં આવતા હોય છે, એ ટાઈમે થોડા બનાવ બનેલો છે। એ બાબતે પોલીસ તપાસ કરી રહી છે અને લોકલ સુરત ગ્રામ્યની એલસીબીની ટીમ તેમજ પલસાણા પોલીસ સ્ટેશન તેમજ કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના સર્વેલન્સની ટીમ પણ તપાસ કરી રહી છે।